નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આદર્શ નિવાસી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીવ વિજ્ઞાન વિષયનું પ્રકરણ 4 પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવાના છીએ। અગાઉના વિડીયોમાં પ્રેરિત ગર્ભપાત અથવા દાક્તરિક ગર્ભપાત વિશે ચર્ચા કરી, જેને આપણે ઇંગ્લિશમાં MTP કહીએ છીએ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે। તેના વિશે આપણે ચર્ચા કરી, તેના નિયમો, ઉલવજળ કસોટી વિશે ચર્ચા કરી। ત્યારબાદ પછીનો ટોપિક STI જાતીય સંક્રમિત રોગ વિશે ચર્ચા કરી, જેને આપણે ટૂંકમાં STI કહીએ છીએ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન। એના વિશે ચર્ચા કરી, તેના ઉદાહરણો જોયા, ચેપી રોગ, બિનચેપી રોગ, તેના વિશે ચર્ચા કરી। ત્યારબાદ આજે આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક અફળદ્રુપતા અને વ્યંધતા, ઇનફર્ટિલિટી, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ આપણે આ પ્રકરણ પૂર્ણ થઈ જશે। તો અફળદ્રુપતા અથવા તો વ્યંધતા એટલે શું? તો પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતા, વ્યંધતાનો ઉલ્લેખ વગર અધૂરી છે। એટલે કે આ ટોપિક વગર આ પ્રકરણની ચર્ચા છે એ અધૂરી માનવામાં આવે છે। ભારત દેશ સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે। એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે। એટલે કે તેઓ ધારે છે છતાં પણ ગર્ભધારણ થઈ શકતો નથી। તો આની પાછળના કારણો કયા હોઈ શકે? તો ઘણા બધા કારણોની અહીં ચર્ચા કરેલી છે। અનેક કારણો હોઈ શકે છે, જેમાં શારીરિક, જન્મજાત રોગ, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક, આવા ઘણા બધા જુદા જુદા કારણો હોઈ શકે છે। ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે। એટલે કે ભારત જેવા દેશમાં સામાન્ય રીતે ગર્ભસ્થાપન ન થાય, ગર્ભધારણ ન થાય તો તેનો દોષ સ્ત્રીઓ ઉપર આપવામાં આવે છે। આવું જરૂરી નથી। આ દોષ, આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે। તો વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર અથવા વ્યંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે એ નિદાનમાં મદદ કરે છે, અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે। એટલે કે સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર હોય છે, ત્યાં નિદાન કરવામાં આવે છે અને આવા દંપતીઓને બાળક પ્રાપ્ત કરવામાં તેઓ યોગ્ય માર્ગદર્શન આપે છે, યોગ્ય સારવાર આપવામાં આવે છે। આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય, ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ, જે સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે સામાન્ય રીતે જાણીતી છે, જેને આપણે ઇંગ્લિશમાં ART તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પૂરા નામ જોઈએ તો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે, સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, ART તરીકે
ઓળખવામાં આવે છે. તો તેની સહાયથી દંપતીઓ બાળક પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે ART પદ્ધતિઓ વિશે ચર્ચા કરવાની છે. તો એમાં સૌથી પહેલાં ઇન વિટ્રો ફલન, જેને આપણે ટૂંકમાં IVF તરીકે ઓળખીએ છીએ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો એ આપણે જોઈએ તો શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન, એટલે કે કોષને શરીરની બહાર કાઢવામાં આવે છે અને શરીરની બહાર કોષોનું ફલન કરવામાં આવે છે. જેવી રીતે શરીરની અંદર થાય છે પ્રક્રિયા, તેવી જ રીતે તો આ પ્રક્રિયાને ઇન વિટ્રો ફલન કહેવામાં આવે છે. ભ્રૂણ સ્થળાંતરણને લગતી આ પદ્ધતિ છે. ઇન વિટ્રો ફલન છે ભ્રૂણ સ્થળાંતરણને લગતી પદ્ધતિ છે, જેને આપણે ET કહીએ છીએ. ETનો અર્થ થાય એમ્બ્રિયો ટ્રાન્સફર. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. એટલે કે આ પદ્ધતિ છે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમમાં જાણીતી છે. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે, કેવી રીતે આ પદ્ધતિ હોય છે, તેની આપણે ચર્ચા કરીએ. તો આ પદ્ધતિમાં પત્નીનો અંડકોષ અને પતિ પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે. એટલે કે જે દંપતી છે, પતિ પત્ની, એટલે કે સ્ત્રીમાંથી અંડકોષ લેવામાં આવે છે, પુરુષ સાથીમાંથી શુક્રકોષને લેવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષને ભૌતિક સંપર્કમાં લાવવામાં આવે છે અને જેના કારણે ફલિતાંડનું નિર્માણ થાય છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ જે 8 સુધીના ગર્ભકોષથી કોષ ધરાવતો હોય તેને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે આ જે ફલિતાંડનું નિર્માણ થાય છે તો એ ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ તે 8 સુધીના ગર્ભકોષ્ઠી અવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તેને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ ZIFT, જેને આપણે ઇંગ્લિશમાં અથવા તો ટૂંકમાં એને કહીએ છીએ તો ઝિફ્ટનો અર્થ થશે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એટલે કે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જો 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો એને ટૂંકમાં ઇંગ્લિશમાં IUT કહેવામાં આવે છે, જેને અંતઃગર્ભાશય સ્થળાંતરણ કહેવામાં આવે છે. IUTનું પૂરું નામ થાય ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર. ઇન્ટ્રા એટલે અંતઃ, યુટેરિન એટલે ગર્ભાશય સ્થાનાંતરણ. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન, એટલે કે સ્ત્રીના શરીરમાં જ જનનકોષનું સંયોજન કરવામાં આવે તો આનાથી બનતા ભ્રૂણને પણ સ્થળાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો અહીં ઇન વિવો અને ઇન વિટ્રો વિશે આપણે ચર્ચા કરી. ઇન વિવોમાં 2 પ્રકાર છે, ઝિફ્ટ અને IUT. ઝિફ્ટ એટલે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અને IUT એટલે કે ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, જેને ઝિફ્ટને આપણે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ અને IUT એટલે કે અંતઃ ગર્ભાશય સ્થળાંતરણ કહીએ છીએ. ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર ફલન કરી ફલિતાંડનું નિર્માણ કરી તે પ્રક્રિયા છે. અને ઇન વિવો એટલે કે શરીરની અંદર જ થતી પ્રક્રિયા છે. તો ઇન વિવો એટલે કે સ્ત્રી શરીરમાં જ જનનકોષનું સંયોજન કરવામાં આવે છે, એટલે કે શુક્રકોષને દાખલ કરવામાં આવે છે અને એનો બનતા ભ્રૂણને પણ સ્થળાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આગળ વધીએ તો એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, એમના માટે એક અન્ય પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે. તો જેમાં
દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે ફક્ત અંડકોષ લેવામાં આવે છે. જે દાતા સ્ત્રી હોય તેમાંથી અંડકોષ લઈ અને એ સ્ત્રીના અંડવાહિનીમાં દાખલ કરવામાં છે, જેને જિફ્ટ કહેવામાં આવે છે, જેનું પૂરું નામ થાય છે GIFT. તેનું પૂરું નામ GIFT નું પૂરું નામ ગેમિટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં ભ્રૂણ બનવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે કે શુક્રકોષને નિક્ષેપણ. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવા માટે શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે શુક્રકોષને લઈ અને તેનું નિક્ષેપણ અંડકોષમાં કરવામાં આવે છે. એટલે તે ડાયરેક્ટ ભ્રૂણ બનવાની પ્રક્રિયા, ફલિતાંડ બનવાની પ્રક્રિયાની શરૂઆત થશે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. એટલે કે આ પ્રક્રિયા જે છે અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, એ પ્રક્રિયા ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય એવા સમયે અને સ્ખલન દરમિયાન શુક્રકોષની સંખ્યા ખૂબ જ ઓછી હોય તેવા સમય દરમિયાન આ પ્રક્રિયા કરવામાં આવે છે. તેને કૃત્રિમ વીર્યસેચન AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. તો આ પદ્ધતિમાં કૃત્રિમ વીર્યસેચનમાં કેવી રીતે કરવામાં આવે છે? તો આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગ અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો આ પણ ઇન્ટ્રાયુટેરિન IUT કહેવામાં આવે છે, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન એટલે કે અંતઃગર્ભાશય વીર્યસેચન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો આ પદ્ધતિ, ઉપરોક્ત પદ્ધતિઓ છે તેના ઘણા વિકલ્પો છે, પરંતુ આ પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાંતો, મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. ખૂબ જ ખર્ચાળ હોય છે, મોંઘી હોય છે, એટલે કે મર્યાદિત સંખ્યાના લોકો જ તે ખર્ચ કરી શકે છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળ પણ અડચણરૂપ બને છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત રહી ન શકે. તો આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી પણ આપે છે. અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની આ ખૂબ જ એક સારી પદ્ધતિ છે કે જે અનાથ અને નિરાધાર બાળકો છે તેને દત્તક લે તો એક બાળકનો પણ વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આજે આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ આપણે પછીના વિડીયો ક્લાસમાં પછીનું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. આજે આપણે અહીં આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણમાં જે કંઈ બી પ્રશ્ન ઉદ્ભવે છે તે દરેક વિદ્યાર્થીની બહેનો જણાવે. આ પ્રકરણનું સ્વાધ્યાય કાર્ય પોતાની નોટબુકમાં નોંધ કરવાની છે, તથા જે કંઈ બી મુદ્દાઓનો તમે અભ્યાસ કરો છો ઓનલાઈન, તે મુદ્દાઓની પણ દરેક વિદ્યાર્થીની બહેનોએ નોંધ કરવાની છે. આજે આ પ્રકરણ અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.